Brought to you by TechnoSpark 20 series smartphones. ગુજરાતની 26 લોકસભા સીટો જીતવાનો દાવો ભાજપે કર્યો હતો અને એમાં ચૂંટણી પહેલા જ બીજેપીએ સુરત લોકસભાની સીટ જીતી લીધી છે અને સુરત લોકસભા સીટ પરથી જે નિર્વિરોધ સાંસદ તરીકે ચૂંટાયા છે મુકેશભાઈ દલાલ જે આપણી સાથે છે એની સાથે વાત કરીશું. મુકેશભાઈ, આ જીતનો શ્રેય કોને આપો છો અને કેવી રીતે આપશો? દેશમાં અને ગુજરાતમાં અને સુરતમાં પહેલું કમળ ખીલ્યું છે. આ કમળ હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરું છું. એમની જે લક્ષ્યાંક છે કે અબ કે બાર 400 પાર, તે લક્ષ્યાંકમાં તે દિશામાંનું આ પહેલું સ્ટેપ છે. પહેલો સ્ટેપ કઈ રીતે મળ્યો છે આ બીજેપીને કે આપને થકી? એમ કઈ રીતે મળ્યું? કાયદેસર રીતે જે ચૂંટણીની પ્રક્રિયા થઈ, કોઈ ઉમેદવારો મેદાનમાં નહોતા, ઘોષિત કર્યું. કોંગ્રેસ કહી રહી છે કે બીજેપીએ આવું કરીને એટલે નિર્વિરોધ કરીને લોકતંત્રની હત્યા કરી છે. કોંગ્રેસ કેન્ડિડેટનો જો ફોર્મ રિજેક્ટ થયું છે એમાં પણ બીજેપી પર આક્ષેપ છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 400 સીટના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. એના માટે કમર કસી રહી છે, મહેનત કરી રહી છે. એમની પાસે 12 કરોડ ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન રાષ્ટ્રભક્ત કાર્યકર્તાઓ છે. એને કોઈ એકાદ સીટ માટે આવું કશું કરવાની જરૂર નથી. અમે તો બહુ ઊંચા લક્ષ્યાંકો સાથે મહેનત કરી રહ્યા છીએ. કોંગ્રેસ કહી રહી છે કે લોકતંત્રની હત્યા કરી છે બીજેપીએ. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. કોઈ કામ જ્યારે ઈચ્છા મુજબનું થાય છે ત્યારે લોકતંત્રની જીત થાય છે, અને જ્યારે કોઈ કામ પોતાની ઈચ્છા મુજબનું નથી થતું ત્યારે લોકતંત્રની હત્યા થાય છે. આવી વાતોથી કોંગ્રેસની આ જૂની વાતો થઈ ગઈ છે અને સમગ્ર દેશની પ્રજા, સુરતમાં લોકસભાની પ્રજા પણ આ વાત સારી રીતે જાણે છે અને સમજે છે. મુકેશભાઈ, ગુજરાતના ઇતિહાસમાં આપના નામથી એક ઇતિહાસ લખાઈ ગયો છે. ગુજરાતમાં પ્રથમવાર આવી રીતે કોઈ સાંસદ તરીકે ચૂંટાયો છે, તો ગુજરાતની જનતા માટે કે સુરતની જનતા માટે શું કહેવું છે? ગુજરાતની જનતા એક શાસક પ્રજા છે. એને હંમેશા ભારતીય જનતા પાર્ટીને જીતાડતી આવી છે. 2019માં, 2014માં 26માંથી 26 સીટ આવી છે અને 2024માં પણ આદરણીય પાટીલ સાહેબની નેતૃત્વ હેઠળ 24માંથી 26 સીટ આવશે. એમાં એક કમળ ખીલી ગયું છે. નિલેશ કુમારની કોંગ્રેસના કેન્ડિડેટ અને એના ટેકેદારોનું અપહરણ અને નિલેશ કુમારીનું ફોર્મ રિજેક્ટ કરાવવાના આક્ષેપ પણ બીજેપી પર એટલે કે આપ પર થયા છે. એમના મેસેજ શું કહેવું છે? હા, પાયાવિહીન, તથ્યવિહીન આક્ષેપો માટે અમારે કશું કહેવાનું નથી. કોંગ્રેસ પોતાના કાર્યકર્તાઓને સંભાળી શકતી નથી, પોતાના દરખાસ્ત મૂકનારને સંભાળી શકતી નથી, તો દેશ તો ક્યાંથી સંભાળવાની હતી? સુરત ડાયમંડ ટેક્સટાઇલ નગરી છે. સુરતમાં ગઈ સરકારમાં મિનિસ્ટર પર દર્શનાબેન હતા. તો હવે સુરતના ઉદ્યોગો માટે શું વિચારી રહ્યા છો? કે મંત્રી પદની આશા ખરી કે આ ઉદ્યોગોને આગળ લઈ જવા માટે શું કરશો? ટેક્સટાઇલ ઉદ્યોગ અમારો ફેમિલી બિઝનેસ છે. અમે લગભગ 60 વર્ષથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઓ સંકળાયેલા છે. ડાયમંડના પ્રશ્નોથી પણ હું વાકેફ છું અને 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ત્યારે પણ આ બધા પ્રશ્નો હું જાણતો હતો. અને હવે પછી પણ જે પણ કોઈક એના પડકારો આવશે એ પડકારો ઝીલવા માટે હું સક્ષમ છું. મંત્રી બનવાની ઈચ્છા કરી કેન્દ્ર સરકારમાં? ભારતીય જનતા પાર્ટીમાં હું નિર્વિવાદ જીત્યો છું, એનો મને આનંદ છે અને ગૌરવ છે. મુકેશભાઈ, આપના નામની જાહેરાત થવી અને અચાનક જ આ રીતે નિર્વિરોધ ચૂંટણી જીતી જવી કેટલું શોકિંગ છે આપના માટે? એ લોકશાહીની જે પ્રક્રિયા હતી એ લોકશાહીમાં જ્યારે કોઈ ઉમેદવાર નથી, શૂન્યાવકાશ હોય છે અને કોઈ ઉમેદવાર નથી, ત્યારે જીત થતી હોય છે. ત્યારે એ જીત તો મારે ભારતીય જનતા પાર્ટીના હજારો લાખો કાર્યકર્તાઓની છે, સુરત મહાનગરના મતદારોની છે. આપના માટે કેવું શોકિંગ? કારણ કે જે ટિકિટ માંગવાળા બીજા લીડરો પણ હતા અને આપના નામની જાહેરાત થઈ બીજેપી તરફથી અને પછી આવી રીતે જીત મળી છે, તો બંને વસ્તુ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે કે મુકેશ દલાલ નસીબદાર છે. જય દ્વારિકાધીશ. નસીબદાર માનો છો ને? જય દ્વારિકાધીશ. જય દ્વારકાધીશ. તો બિલકુલ આ હતા મુકેશ દલાલ, સુરત લોકસભા ક્ષેત્રમાંથી ભાજપના કેન્ડિડેટ તરીકે ચૂંટાયા છે. આપણી સાથે વાત તમામ સવાલો જવાબ આપ્યા હતા, પણ કેટલાક જવાબો એમને નહોતા આપ્યા અને જય દ્વારકાધીશ કરીને પૂર્ણ કર્યું હતું. સંજયસિંહ રાઠોડ.